કે મારા કિસાનો ઘરને તાળા મારી મારીને આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. હું એ પ્રશ્ન પૂછી રહ્યો છું આ ગુજરાત સરકારને કે ખરેખર અન્ન છે તો દુનિયા જીવવાની છે. તો હું એટલું કહેવા માંગુ છું, કિસાન દુઃખી થયો, કિસાનને વળતર નથી મળતું, કિસાનને જણસીનો ભાવ નથી મળતો, તો આ જવાબદાર સરકાર તમારી છે. તમારા કોમ્પ્યુટર, તમારી સેટેલાઇટ આ છે ને, આ વસ્તુ એમાં પેદા નથી થવાની. ગામડું કેમ ભાંગી રહ્યું છે? દીકરા દીકરીને પરણાવા છે તો કેમ નથી પરણતા? આજ ગામડાનો મારો કિસાન, મારો જગતાર આજ 25 વીઘા જમીને નીકળી રહ્યો છે, આજે સિટીમાં મજૂરી કરવા નીકળી રહ્યો છે. પાર્ટીને વિધાનસભાની અંદર, સંસદની અંદર, ગુજરાતની અંદર, રાજ્યની અંદર, દેશની અંદર, હું તમે વેચાતા જ બધાને લેવા નીકળ્યા છો. અરે તમે જ્યાં વેચાતા લેવા નીકળ્યા છો ને, ત્યાં છે ને મારા કિસાનને એટલું ધાન ને પાન આપ્યું હોત ને તો તમારે મન કી બાત કરવાની જરૂર નહોતી. મોદી સાહેબ સુખી નથી થવાના. તમારી બેરોજગારી હોય, તમારી નોકરિયાતની આપવાની વાત હોય, તમારી 15 લાખની વાત હોય કે કિસાનને આ આપશું, ફલાણું આપશું, આ સ્કીમ છે, આ યોજના છે, આ સબસિડી છે, કાંઈ મારા કિસાન સુધી પહોંચતું નથી. ગુજરાતમાં ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, આવનારી પેઢી ખેતીને સ્વીકારવા તૈયાર નથી. એવામાં સરકારનું આ બજેટ ખેડૂતોના પેટ ઉપર પાટા સમાન છે. આ વાત ન્યૂઝ પોર્ટર નથી કહી રહ્યું, હું અનિલ પટેલ નથી કહી રહ્યો, પણ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન જીતેશ વઘાસિયા કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સરકારનું બજેટ જે રીતે આવ્યું, ગુજરાત સરકારની વાત કરું છું, એ બજેટમાં ખેડૂતો માટે ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. પણ જો તમે એને છણાવટ સાથે જુઓ, બારીકાઈથી જુઓ, તો તમને ખબર પડશે કે આમાં કંઈ નથી, બધું શહેરો માટે છે. અને એટલે જ ખેડૂતો હવે શહેરો તરફ આવી રહ્યા છે, ખેતી છોડી રહ્યા છે. આ પીડા સૌરાષ્ટ્રના જે આગેવાન છે જીતેશ વઘાસિયાએ વ્યક્ત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવ સાંભળીએ જીતેશ વઘાસિયાએ શું કહ્યું. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. ઘણા સમય પછી 18 થી 20 દી થઈ ગયા છે, આજ મારે વિડીયો ના છૂટકે બનાવવો પડ્યો છે. હું આ ગુજરાત સરકારને, મોદી સરકારને 2 હાથ જોડીને નમસ્તે કરું છું. એક તો પહેલા કે મારા કિસાનોએ શું ગુનો કર્યો છે, મારા કિસાનોએ શું ગુનો કર્યો છે, હું મોદી સરકારને પૂછું છું, ભૂપેન્દ્ર સરકારને પૂછું છું આજની તારીખમાં. કે કિસાનો આજ મારા જે હું 5-6 ગામડા રેખડો છું મારી આજુબાજુના તાલુકામાં, કે મારા કિસાનો ઘરને તાળા મારી મારીને આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, ખેતી કરતા નથી. આવા મેં કિસાનો જોયા છે. શું કામ? કે આજ મારા કિસાનોના દીકરી દીકરાને પરણાવવા છે. આજ પ્રસંગ ઉકેલદાર તો નથી. આ મોદી સરકારને મારી એક નમ્ર અપીલ છે, ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત અગ્રણી તરીકે, ખેડૂત આગેવાન તરીકે, આ સૌરાષ્ટ્રના, કે મહેરબાની કરીને જો ખેડૂત મારું ગામડું છોડી રહ્યો હોય ને અને સિટીમાં મહેનત મજૂરી કરી રહ્યો હોય ને, મેગા સિટીમાં, તમારા મેગા સિટી, તો હું એ પ્રશ્ન પૂછી રહ્યો છું આ ગુજરાત સરકારને કે ખરેખર અન્ન છે તો દુનિયા જીવવાની છે. આજ અમારા ગામડાઓ પણ ભાંગી રહ્યા છે તાલુકાના. એક ખેડૂત પુત્ર તરીકે હું મોદીને આહવાન આપું છું કે તમે આને શું કહો છો? આ શું છે? આ જુઓ મારા હાથમાં શું પડે છે?
સિંગ, આ સિંગ છે સિંગ, અને અમે કાજુ બદામ અમે ગણીને ખાઈ છીએ. આ સરસોનું તેલ, પામ તેલ, આ તમે જુઓ મારા હાથમાં શું છે મિત્રો, મારા કિશનભાઈઓ તમે જુઓ. આવા ખાવાના દિવસો આવશે ને તેથી આ સરકાર, મોદી સરકાર, ગુજરાત સરકાર જ જવાબદાર છે કે આજ મારું ગામડું કેમ ભાંગી રહ્યું છે. એક હું ધોરાજી શહેરની અંદરથી એક કિસાન અગ્રણી કિસાન પુત્ર તરીકે વાત કરી રહ્યો છું મિત્રો, કે આ લોકો મુખવાસમાં, લગ્ન પ્રસંગમાં, ગમે ત્યાં સિંગ તેલ ખાવાની કોશિશો કરે છે. જો મારો કિસાન ખેતી કરતો બંધ થઈ ગયો ને તો મારો પ્રશ્ન એક જ છે મોદી સરકારને, કે તમારા ખેડૂતને લઈ આવો ગમે એમ કરીને. તે જે તમે મન કી બાતની વાત કરો છો, મન કી બાતમાં આજ તમે 25મો હપ્તો છે, 22મો હપ્તો છે, 28મો હપ્તો છે, ક્યારેય મોદી સરકારે મારા ખેડૂત પ્રશ્નની વાત નથી કરી. આજ મારું ગામડું કેમ ભાંગી રહ્યું છે, દીકરા દીકરીને પરણાવા છે તો કેમ નથી પરણતા. આજ ગામડાનો મારો કિસાન, મારો જગતાર આજ 25 વીઘા જમીને નીકળી રહ્યો છે, આજે સિટીમાં મજૂરી કરવા નીકળી રહ્યો છે. એક કિસાન પુત્રનું આહવાન છે મિત્રો. મારી વાત ખોટી હોય તો મને મેસેજમાં જવાબ આપજો મિત્રો. આનું કારણ શું છે? આજે નથી પરણતા, ગામડાઓ કેમ ખાલી થઈ રહ્યા છે, કેમ તાળા લાગી રહ્યા છે, શું કામ નથી પરણતા? કોઈ પણ જણસીનો ભાવ નથી આવતો. દીકરો પરણાવો છે તો ગામડે દીકરીને દેવી નથી. આવા પ્રશ્નો ઉદ્ભવે છે. આજે હું મારે મોદી સરકારને એક ચેલેન્જ આપું છું, એક કિસાન પુત્ર તરીકે. ગુજરાત સરકારને, ભૂપેન્દ્ર સરકારને પણ ચેલેન્જ આપું છું એક કિસાન પુત્ર તરીકે, કે મહેરબાની કરીને ગામડું ભાંગે છે, તમે એને સાચવવાની કોશિશ કરો. એક કિસાન પુત્રનું આહવાન છે, એક જીતાશ વઘેસિયાની ચેતવણી છે. આજ ભાંગી જશે તો તમારા લેપટોપ, તમારા કોમ્પ્યુટર, તમારી સેટેલાઇટ, આ છે ને આ વસ્તુ એમાં પેદા નથી થવાની. એ તો મારા કિસાનના ખેતરમાં જ પેદા થવાનું છે. આજ કિસાન મિત્રો, હું 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું. એક હજી સમય ખરાબ આવશે. જે અમેરિકાએ આને ડીલ કરી છે મોદી સરકારે, 2 હાથ જોડીને હું મારા કિસાનો તમને પ્રણામ કરું છું. કિસાન મિત્રો, આવું ન થવું જોઈએ. આજે આ સરકાર ગમે તેને વેચાતી લઈ લે છે. વિશ્વમાં એવું બોલાઈ રહ્યું છે ફોર્બ્સ યાદીમાં કે ભાજપ સરકાર ઇન્ડિયા લેવલે વિશ્વમાં ફર્સ્ટ નંબર છે, પૈસો ઘણો છે. એટલે શું તમે ગમે તે પાર્ટીને વિધાનસભાની અંદર, સંસદની અંદર, ગુજરાતની અંદર, રાજ્યની અંદર, દેશની અંદર, એટલે હું તમે વેચાતા જ બધાને લેવા નીકળ્યા છો? અરે તમે જ્યાં વેચાતા લેવા નીકળ્યા છો ને, ત્યાં છે ને મારા કિસાનને એટલું ધાનને પાન આપ્યું હોત ને તો તમારે મન કી બાત કરવાની જરૂર નહોતી. મોદી સાહેબ, એક કિસાન પુત્ર તમને છાતી ઠોકીને કહી રહ્યો છે, મહેરબાની કરીને આ અનાજ તમારા લેપટોપને, તમારા ગૂગલમાં તમે ક્યાંય પેદા નથી થવાનું. આ ધાન પકવે છે ને મારો કિસાન, તમે 1 ટાણું એને યાદ કરીને ખા. 1 ટાણું, 3 ટાણા તમે જમો છો, આખી દુનિયા જમે છે, પણ 1 ટાણું મારા કિસ્સાને યાદ કરીને જમો કે તમે આ કેમ પકવતો હશે, કેમ પેદા કરતો હશે, કેમ લડતો હશે. હું આટલું સરકારને કહેવા માગું છું એક કિસાન પુત્ર તરીકે. આજ મારા હાથમાં છે ને, આજે અમને કાજુ બદામ મોંઘા લાગે છે, અમે નથી ખાતા ભાઈ, અને મારા કિસાનો ડુંગળી પકવી રહ્યો છે, જણસી પેદા કરી રહ્યો છે, તો ગૃહિણીનું બજેટ ખોરવાનું. વાહ ભાઈ વાહ, તો બજેટ ખોરવાઈ જશે. ગરીબોની કસ્તુરી, ગરીબોની કસ્તુરી મારા કિસાનોને, ખેડૂતોને, મારા જગતાતોને રડાવે છે. આજે હું એ પૂછી રહ્યો છું આ સરકારને, મહેરબાની કરીને મોદી સાહેબ, ભૂપેન્દ્ર સરકાર અને કૃષિ મંત્રીને પણ હું આહવાન આપું છું એક કિસાન પુત્ર તરીકે, કે આજે જો અન્ન નહીં હોય ને આ ગુજરાતમાં કે આ દેશની અંદર, કોઈ સુખી નથી થવાના. તમારી બેરોજગારી હોય, તમારી નોકરિયાતની આપવાની વાત હોય, તમારી 15 લાખની વાત હોય કે કિસાનને આ આપશું, ફલાણું આપશું, આ સ્કીમ છે, આ યોજના છે, આ સબસિડી છે, કાંઈ મારા કિસાન સુધી પહોંચતું નથી.
હું એક આ સરકારને એક ચેતવણી આપું છું. કોઈ પાર્ટી હારે મારા લેવા દેવા નથી. એક કિસાન પુત્ર તરીકે આજે હું તમને આ બતાવી રહ્યો છું, આ બતાવી રહ્યો છું, જોઈ લો. આ મુખવાસમાં મારા કિસાનો નહીં, પણ વેપારી લોકો, શેઠિયા લોકો, ઉદ્યોગપતિઓ આને યાદ કરે છે. જોઈ લ્યો તમે, આને યાદ કરે છે. હું એટલે કહું છું, સિંગતેલ ખાવું હોય તો મારા કિસાનને દામ આપો, ભાવ આપો. હું આ સરકારને મારી નમ્ર અપીલ છે, ચેતવણી છે. અને મારા એક પત્રકારને મીડિયાના માધ્યમથી હું આ સરકારને ચેતવું છું કે તમે અનેક ખેડૂત નેતાઓને તમે જેલમાં પૂરી દીધા છે, તમે ઓલું કર્યું છે, તમે ધમકીઓ આપી છે, તમે ચેતવણીઓ આપી છે, તમે દબાવણીઓ આપી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સાહેબ સંઘવી પણ આજે એવી ચેતવણી આપે છે, નાલાયકોની ખેર નથી, ફલાણાઓની ખેર નથી. પણ હર્ષ સંઘવી સાહેબને હું એક જ મારો પ્રશ્ન છે, તમે ખાવ છો તો મારા કિસાનનું અન્ન ને ત્રણ ટાણા ગમે તે વસ્તુ ખાશો તમે, તો હું એટલું કહેવા માગું છું, કિસાન દુઃખી થયો, કિસાનને વળતર નથી મળતું, કિસાનને જણસીનો ભાવ નથી મળતો, તો આ જવાબદાર સરકાર તમારી છે. મોદી સાહેબ તમારી છે, ભૂપેન્દ્ર પટેલ તમારી જવાબદારી છે. આ એક કિસાન પુત્ર તમને પ્રશ્ન કરી રહ્યો છે આ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદરથી. જય જવાન, જય કિસાન, જય જગતાન મિત્રો. જીતેશ વઘાસિયાની વાતથી આપ કેટલા સંમત છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.